ઘઉં વાવણીની વાત કરી લઈએ તો આ રવિ સિઝનમાં ઘઉંની વાવણી ઘટે તેવા અનુમાન અત્યારે બનતા દેખાઈ રહ્યા છે। ગત વર્ષ કરતાં વાવણી જે છે 15% આપણને ઘટતી જોવા મળતી દેખાઈ રહી છે। 8 નવેમ્બર સુધીના ડેટાની વાત કરી લઈએ તો લગભગ 41.30 લાખ હેક્ટરમાં વાવણી આપણને થતી દેખાઈ રહી છે, જે 4 નવેમ્બર સુધી વાવણી શરૂ પણ નહોતી થઈ, પણ 8 નવેમ્બર સુધીની વાત કરી લઈએ તો 41.30 લાખ હેક્ટરમાં વાવણી ઘઉંની આપણને થતી દેખાઈ રહી છે। સરકારને 114 મિલિયન ટન ઉત્પાદનનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે સરકાર તરફથી, અને મહિનાના અંત સુધીમાં નોર્થમાં ખાસ કરીને વાવણી વધવાની આશા પણ ખાસ કરીને બનતી દેખાઈ રહી છે। છેલ્લા 5 વર્ષની વાત કરી લઈએ તો અહીંયા સરેરાશ 312 લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી આપણને થતી દેખાઈ રહી છે। એટલે કમ્પેરેટિવલી આ સિઝનમાં ખાસ કરીને ગત વર્ષ કરતાં વાવણી જે છે ઘઉંની તે આપણને થોડી ઘણી ઘટતી જોવા મળી શકે છે। ઘઉંની વાવણીના ડેટાની વાત કરી લઈએ 8 નવેમ્બર સુધી કેટલો વાવણી આપણને થતું દેખાયું છે તો 2023માં જે 48.87 લાખ હેક્ટર વાવણી થઈ હતી તે 2024માં 8 નવેમ્બર સુધીની વાત કરી લઈએ 41.30 લાખ હેક્ટર વાવણી જે છે તે આપણને આંકડો આવતો દેખાઈ રહ્યો છે। એટલે ક્લિયરલી ગત વર્ષ કરતાં આ વર્ષે વાવણી જે છે તે આપણને ઘઉંની ઘટતી દેખાઈ રહી છે। બીજી બાજુ સરકારના અનુમાનની વાત કરી લઈએ કે ઘઉં પર સરકારનું શું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે તો સરકાર તરફથી ઉત્પાદન અનુમાનની વાત કરી લઈએ 114 મિલિયન ટનનું અનુમાન બની રહ્યું છે, અને વાવણીની વાત કરી લઈએ તો લગભગ 336.23 લાખ હેક્ટરમાં વાવણી થાય તેવા અનુમાન સરકાર તરફથી બનતા દેખાઈ રહ્યા છે। કયા રાજ્યમાં કેટલી વાવણી થઈ છે તેના ઉપર એક નજર કરી લઈએ તો સૌથી પહેલાં મધ્યપ્રદેશમાં જુઓ 2023 કરતાં 2024માં વાવણીમાં આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે। ઉત્તર પ્રદેશની વાવણી ની વાત કરી લઈએ તો ત્યાં એક ગત વર્ષ કરતાં થોડો ઘણો વધારો જે છે તે ડેટા બતાવી રહ્યું છે। પંજાબની વાવણીની વાત કરી લઈએ તો અહીંયા 8.31 લાખ હેક્ટરમાં 2023માં વાવણી થઈ હતી, જે 2024ની વાત કરી લઈએ તો લગભગ 14.13 લાખ હેક્ટરમાં આપણને ઘઉંની વાવણી થતી દેખાઈ રહી છે। હરિયાણા અને રાજસ્થાનની વાત કરી લઈએ તો ત્યાં પણ વાવણીમાં થોડો ઘણો વધારો જે છે આપણને જોવા મળતો દેખાયો છે। રાજસ્થાનમાં ખાસ કરીને ગત વર્ષ કરતાં આ વર્ષે ઘઉંની વાવણી જે છે તે આપણને ઘટતી જોવા મળી છે। તો ખાસ કરીને જે રીતે હવામાન અત્યારે અનુકૂળ નથી લાગી રહ્યું, ગરમી હજી પણ વધારે છે, તેનું એક રિએક્શન જે છે તે આપણને વાવણીના આંકડા પર જોવા મળી શકે છે। પણ ડિસેમ્બર સુધીમાં ખાસ કરીને ડિસેમ્બર અંત સુધીમાં આ ડેટા જે છે તે આપણને થોડા ઘણા વધતા જોવા મળી શકે છે। પણ અત્યારે ખાસ કરીને ડેટાની વાત કરી લઈએ 8 નવેમ્બર સુધી તો ઘઉંની વાવણીમાં એક ઘટાડો આવતો દેખાયો છે। જી આરતી, આ